ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે ડિફરન્ટ ડેટા ટાઈપ્સ જોઈ હતી, વેરિયેબલ્સ કેવી રીતે ક્રિએટ કરાય એન્ડ નોર્મલ મેથેમેટિકલ ઓપરેશન કેવી રીતે પરફોર્મ કરાય એનું એક્ઝામ્પલ જોયું હતું. હવે આ પ્રોગ્રામ મારે અત્યારે થઈ ગયું છે, બરાબર. સો એક જ પ્રોજેક્ટની અંદર વર્ક કરતા હોય ને ત્યારે શું કરવાનું, પ્રોગ્રામ ફિનિશ થઈ જાય એટલે પ્રોગ્રામને કોપી કરી એન્ડ નોટપેડ ફાઇલની અંદર પેસ્ટ ફાઇલ એની ક્રિએટ કરતા જવાનું. એટલે જ્યારે હું નેક્સ્ટ ટાઈમ કહું ને કે મને બતાય કેવી રીતે પ્રોગ્રામ કર્યો છે, તો બસ એ નોટપેડ ફાઇલ ઓપન કરવાની, ત્યાંથી પ્રોગ્રામ કોપી કરી આપણે એડિટરમાં પેસ્ટ કરીને રન કરવાનું રહેશે. ઓકે 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 મેમ. એટલે નેક્સ્ટ ટાઈમથી આવી રીતે પ્રોગ્રામને સ્ટોર કરશે. ઓકે. તો આપણે વેરિયેબલ્સ ડિક્લેર કરતા હતા, વેરિયેબલ્સની અંદર વેલ્યુ અસાઇન કરતા હતા એન્ડ એના પછી આપણે મેથેમેટિકલ ઓપરેશન પરફોર્મ કર્યા હતા. હવે આ જે વેરિયેબલ્સની વેલ્યુ છે ને, એ વેલ્યુઝ આપણે ક્યાં પાસ કરતા હતા, પ્રોગ્રામની અંદર જ પાસ કરતા હતા, રાઈટ. બટ હવે આ વેલ્યુ તો શું થઈ ગઈ કહેવાય, ફિક્સ થઈ ગઈ કહેવાય કે હું જેટલી વાર આ પ્રોગ્રામને રન કરીશ એટલી વાર સમ કોનો થશે, આ 10, 20 એન્ડ 10.5 નો થશે, બરાબર. સપોઝ મારે કોઈ બીજી વેલ્યુને સમ કરવું હોય તો તેના માટે આપણે શું કરવું પડે, પ્રોગ્રામ જોઈએ, પ્રોગ્રામની અંદર આપણે શું કરવી પડે, વેરિયેબલની વેલ્યુ ચેન્જ કરવી પડે. સપોઝ 10 ની જગ્યાએ હું 100 કરી દઉં છું, બરાબર. એન્ડ એના પછી આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરીને રન કરીએ. ઓકે, સો આ વેલ્યુમાં ચેન્જીસ આપણે ક્યાં કરવા પડે છે, લોજિક અને એ બધામાં કોઈ ચેન્જીસ નથી કરતા. આપણે ચેન્જીસ ક્યાં કરી રહ્યા છે, ખાલી વેરિયેબલની વેલ્યુમાં. તો આવી રીતે વેરિયેબલની વેલ્યુને એવરી ટાઈમ આપણે પ્રોગ્રામમાં ચેન્જ કરવી, ઇટ્સ નોટ અ ગુડ વે, બરાબર. જ્યારે તમારી જોડે ફિક્સ જ હોય કે ના, જેટલી વાર પ્રોગ્રામને રન કરીએ ત્યારે આ જ બે નંબરનું સમ થવું જોઈએ, ત્યારે આ વેલ્યુને આપણે આવી રીતે પાસ કરી શકીએ છીએ. તો પ્રોગ્રામની અંદર જે વેરિયેબલની વેલ્યુ પાસ કરીએ ને એને સ્ટેટિક વેલ્યુ કહેવાય. બટ સપોઝ આપણે કોઈ પ્રોગ્રામ ક્રિએટ કરીએ અને એમાં વેરિયેબલની વેલ્યુ ફિક્સ ના હોય, યુઝર કોઈ પણ વેલ્યુ રન ટાઈમે આપે એ વેલ્યુ પર આપણે શું કરાવવાનું હોય, આપણું પ્રોસેસિંગ કરાવવાનું હોય. તો એટ ધેટ ટાઈમ આપણે આવી રીતે વેરિયેબલમાં સ્ટેટિક વેલ્યુને પાસ ના કરી શકીએ. એના માટે આપણે શું જોઈએ, યુઝર જોડથી વેલ્યુ લેવી પડે અને એ વેલ્યુ પરથી આપણે આપણા જે પણ કોડિંગ લખ્યું હોય, જે પણ પ્રોસેસિંગ લખ્યું હોય, એ પ્રોસેસિંગને આપણે એક્ઝિક્યુટ કરવું પડે. સો આજનો ટોપિક છે યુઝર જોડેથી વેલ્યુ કેવી રીતે લેવાય અને એના પરથી પ્રોસેસિંગ કેવી રીતે કરાય. ઇનપુટ આઉટપુટ ફંક્શન. ઇનપુટ આઉટપુટ ફંક્શનમાં બે ફંક્શનનો યુઝ થાય છે, પ્રિન્ટએફ ફંક્શન એન્ડ સ્કેનએફ ફંક્શન. બંને ફંક્શન છે ને એ stdio.h જે આપણે હેડર ફાઇલ ઇન્ક્લુડ કરીએ છીએ, દેટ ઇઝ સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ, આ હેડર ફાઇલની અંદર જ આ બંને ફંક્શન અવેલેબલ છે અને આ બંને ઇનબિલ્ટ ફંક્શન જ છે. પ્રિન્ટએફ ફંક્શન છે એ જનરલી શું છે, આઉટપુટ ફંક્શન છે જે વેલ્યુને શો કરવા માટે યુઝ થાય છે. વેલ્યુમાં આપણે નોર્મલ મેસેજ બી પાસ કરી શકીએ છીએ, એઝ વેલ એઝ વેરિયેબલની વેલ્યુને પણ આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં બંનેના એક્ઝામ્પલ જોયા હતા, કેવી રીતે નોર્મલ મેસેજ પ્રિન્ટ કરાય એઝ વેલ એઝ વેરિયેબલની વેલ્યુને પણ પ્રિન્ટ કરાય. જ્યારે બી આપણે કોઈ વેરિયેબલની વેલ્યુને પ્રિન્ટ કરાવવાની હોય ત્યારે પ્રિન્ટએફ ફંક્શનની અંદર એનું જે ફોર્મેટ હોય છે, સપોઝ ઇન્ટીજર વેલ્યુને શો કરાવી હોય તો આપણે %d લખીએ છીએ, ફ્લોટ માટે %f લખીએ છીએ, કેરેક્ટર માટે %c લખીએ છીએ. તો આ બધા શું છે ને, ડિફરન્ટ ફોર્મેટ સ્પેસિફાયર છે, જેને ફોર્મેટ સ્ટ્રિંગ પણ કહેવાય છે. તો પ્રિન્ટએફ ફંક્શનની અંદર ડબલ કોટેશનમાં ઓલવેઝ આપણે શું લખવાનું આવશે, એની ફોર્મેટ સ્પેસિફાયર ઓર એનું ફોર્મેટ સ્ટ્રિંગ, એન્ડ ડબલ કોટેશનની બહાર કોમા ઓપરેટર કરીને આર્ગ્યુમેન્ટ લિસ્ટ. આર્ગ્યુમેન્ટ લિસ્ટ મતલબ વેરિયેબલ નેમ, તમે જે વેરિયેબલની વેલ્યુ શો કરવા માંગતા હો એ. આપણા જે સી લેંગ્વેજ છે એની અંદર ડિફરન્ટલી આટલા ફોર્મેટ સ્ટ્રિંગ અવેલેબલ છે. ઇન્ટીજર માટે %d, કેરેક્ટર માટે %c. કેરેક્ટર એટ અ ટાઈમ સિંગલ વેલ્યુને સ્ટોર કરે છે. આગળ જતાં આપણે મલ્ટિપલ કેરેક્ટર્સ જોવાના છે. જ્યારે આપણે મલ્ટિપલ કેરેક્ટર યુઝ કરીશું એટ ધેટ ટાઈમ આપણે %s ફોર્મેટ સ્ટ્રિંગનો યુઝ કરીશું. દેન ફ્લોટ માટે %f, ડબલ માટે lf એન્ડ લોંગ માટે ld. આ ફોર્મેટ સ્ટ્રિંગનો આપણે યુઝ કરીએ છીએ અને એ વેરિયેબલની વેલ્યુ કેવી રીતે પ્રિન્ટ કરાય એને આપણે કાલે જ એક્ઝામ્પલ જોઈ લીધા છે. મેં અહીંયા દરેક ડેટા ટાઈપના ઇન્ડિવિજ્યુઅલ એક્ઝામ્પલ પણ આપ્યા છે. આ પ્રિન્ટએફની અંદર મેં કોઈ મેસેજ નથી લખ્યો, તમારે મેસેજ લખવો હોય તો અહીંયા મેસેજ પાસ કરી શકો છો. અને જ્યારે મેસેજ પાસ ના કરવાનો હોય તો ડબલ કોટેશનની અંદર ડિરેક્ટલી આપણે ફોર્મેટ સ્ટ્રિંગ લખવાની અને એના પછી વેરિયેબલનું નામ લખવાનું. દેન આપણે ફ્લોટ પણ જોયું હતું, કેરેક્ટર પણ જોયું હતું, ડબલ, લોંગ બધાની ડેટા ટાઈપ જોઈ છે. નેક્સ્ટ ફંક્શન આવે છે સ્કેનએફ ફંક્શન.
સ્કેનફ ફંક્શનને તો કહેવાય છે ઇનપુટ ફંક્શન કહેવાય છે, જે યુઝર જોડેથી ડેટાને કલેક્ટ કરવા માટે યુઝ થાય છે. જેવી રીતે પ્રિન્ટફ ફંક્શનની બે સિન્ટેક્સ છે ને કે ફોર્મેટ સ્પેસિફિક જ છે કે તમારે જો વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરવી હોય તો ડબલ કોટેશનમાં ફોર્મેટ સ્ટ્રિંગ આપવી પડે અને એના પછી આપણા વેરિયેબલનું નામ લખવું પડે. એવી જ રીતે સ્કેનફ ફંક્શન ઉપર એક સ્પેસિફિક ફોર્મેટ છે જેને આપણે ફોલો કરવી પડે. તો સ્કેનફ ફંક્શનની સિન્ટેક્સ જોઈએ. સ્કેનફ ફંક્શનની અંદર ફર્સ્ટ પેરામીટરમાં જુઓ કોમા ઓપરેટર છે ને જે હોય ને એને શું કહેવાય, પેરામીટર કહેવાય. સો આ ફર્સ્ટ પેરામીટર થઈ ગયું અને કોમા ઓપરેટર પછી આપણું સેકન્ડ પેરામીટર થઈ ગયું. બરાબર. તો ફર્સ્ટ પેરામીટરની અંદર ફર્સ્ટ વેલ્યુ આપણી કઈ હશે, ફોર્મેટ સ્ટ્રિંગ, કે કેવા ટાઈપની વેલ્યુને આપણે સ્ટોર કરવા માંગીએ છીએ. એન્ડ સેકન્ડ પેરામીટરની અંદર આવશે આપણી આર્ગ્યુમેન્ટ લિસ્ટ, મતલબ કે આપણા વેરિયેબલનું નામ. ફોર એન એક્ઝામ્પલ, અહીંયા એક ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કર્યું છે. અત્યાર સુધી આપણે છે ને વેરિયેબલની જોડે જ વેલ્યુ આપતા હતા, બરાબર. તો એ શું થઈ ગઈ કહેવાય કે એની વેલ્યુ ફિક્સ થઈ ગઈ કહેવાય. જેટલી વાર આપણે પ્રોગ્રામને રન કરીશું એટલી વાર આપણને એ જ વેલ્યુ ત્યાં મળવાની છે. બટ હવે આપણે શું જોઈશું કે પ્રોગ્રામમાં કોઈ ચેન્જ નથી કરવાનો, ખાલી એની વેલ્યુમાં ચેન્જ હોય તો એ વેલ્યુને આપણે યુઝર જોઈતી કેવી રીતે લેવાય. તો યુઝર જોઈતી વેલ્યુ લેવા પહેલા એક વેરિયેબલ ડિક્લેર કરીશું. એના પછી યુઝરને મેસેજ તો બતાવવો પડે કે એને કરવાનું શું છે. તેના માટે આપણે એક નોર્મલ મેસેજ પ્રિન્ટ કરાવીશું. હવે યુઝર શું કરશે, આ મેસેજ જોયા પછી એ વેલ્યુ એન્ટર કરશે. હવે એ વેલ્યુ કયા વેરિયેબલની અંદર સ્ટોર કરવાની છે, વેરિયેબલ એ. અને વેરિયેબલ એની ડેટા ટાઈપ શું છે, ઇન્ટીજર છે. તો ઇન્ટીજર ટાઈપ વેલ્યુને સ્ટોર કરવા માટે સ્કેનફ ફંક્શનની અંદર આપણે %d એન્ડ ડબલ કોટેશન પછી કોમા ઓપરેટર એન્ડ કોમા ઓપરેટર પછી આપણે એન્ડ વેરિયેબલ નેમને પાસ કરીશું. તો આનાથી શું થશે, રન ટાઈમ યુઝર જે પણ વેરિયેબલની વેલ્યુ આવશે મેમરીમાં સ્ટોર થઈ જશે. તો ચલો હવે આપણે પ્રેક્ટિકલ કરીને જોઈએ. તો એક વેરિયેબલ ડિક્લેર કરી દઈએ ઇન્ટીજર n1. યુઝરને ખબર કેવી રીતે પડશે કે એને શું કરવાનું છે, તો એના માટે પહેલા મેસેજ પ્રિન્ટ કરાવીએ. સપોઝ એન્ટર નંબર. ઓકે. હવે આપણે વેરિયેબલ ઇન્ટીજર ક્રિએટ કર્યું છે તો અહીંયા લખી શકીએ છીએ આપણે એન્ટર ઇન્ટીજર નંબર. મેસેજ તમારે જે લખવો હોય તમે લખી શકો છો, બરાબર. હવે આ મેસેજ વાંચ્યા પછી યુઝર શું કરશે, નંબર આપશે. તો એ નંબરને આપણે કયા વેરિયેબલમાં સ્ટોર કરાવવાનું છે, n1 માં. તો યુઝર જે રન ટાઈમ વેલ્યુ આપે એને સ્ટોર કરવા માટે કયા ફંક્શનનો યુઝ થાય છે, સ્કેનફ ફંક્શન. સ્કેનફ ફંક્શનની અંદર ફર્સ્ટ પેરામીટરમાં ડબલ કોટેશનની અંદર ઓલવેઝ ફોર્મેટ સ્ટ્રિંગ આવશે. આપણું જે વેરિયેબલ છે એ કઈ ડેટા ટાઈપ છે, ઇન્ટીજર. એન્ડ ઇન્ટીજર માટે કયું ફોર્મેટ સ્ટ્રિંગ યુઝ થાય છે, %d. સપોઝ ફ્લોટ વેરિયેબલ ડિક્લેર કર્યું હોય તો %f આપણે આપીશું. દેન ડબલ કોટેશનની બહાર કોમા ઓપરેટર. કોમા ઓપરેટર પછી આપણે n% અને n% પછી વેરિયેબલનું નેમ પાસ કરીશું. તો આનાથી શું થશે, યુઝર રન ટાઈમે જે વેલ્યુ આપશે ને એ વેલ્યુ આપણી મેમરીમાં જ્યાં n1 વેરિયેબલ ડિક્લેર થયો હશે ને એ જ જગ્યા પર થઈ જશે. સો કોડિંગ એનું એક છે, બસ ખાલી વેરિયેબલની વેલ્યુ હવે આપણે શું કરીએ છીએ, યુઝર જોડેથી અહીંયા કલેક્ટ કરી રહ્યા છે. તો યુઝરે જે વેલ્યુ આપી આપણે ચેક કરવી હોય કે એક્ઝેક્ટલી n1 જ્યાં ક્રિએટ થયું છે મેમરીમાં ત્યાં જ સ્ટોર થઈ છે કે નથી થઈ. તો એના માટે આપણે વેલ્યુને પ્રિન્ટ કરાવીએ. n1 is ડેટા ટાઈપ ઇન્ટીજર છે તો ફોર્મેટ સ્ટ્રિંગ પણ કયું આવશે, એન્ડ પ્રિન્ટફ ની અંદર ક્યારે બી n% નો યુઝ નહીં થાય, એમાં ખાલી આપણે વેરિયેબલનું નામ જ પાસ કરવાનું આવશે. સ્કેનફ ફંક્શનની અંદર છે ને આપણે અહીંયા કોઈ પણ મેસેજ ના લખી શકીએ, ખાલી ડબલ કોટેશનની અંદર જે તે ડેટા ટાઈપનું ફોર્મેટ સ્ટ્રિંગ જ આપણે અહીંયા પાસ કરવાનું રહેશે. હવે આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ. એન્ટર ઇન્ટીજર નંબર, સપોઝ 10 અને 10. તો કમ્પાઇલરે હવે આનું એક્ઝિક્યુશન કેવી રીતે કર્યું એ આપણે સમજીએ. તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ ધ કમ્પાઇલર ક્યાં આવ્યું હશે, n1 માં આવ્યું હશે. n1 માટે એને શું કરી, સ્પેસ એલોકેટ કરી, બરાબર. એના પછી એને શું જોવા મળ્યો, મેસેજ જોવા મળ્યો. ચલો ફરીથી પ્રોગ્રામ રન કરીએ. જુઓ, જેવો
પ્રોગ્રામ રન કરીએ છીએ ને એવું આપણને અહીંયા શું જોવા મળે છે, કર્સર જોવા મળે છે બ્લિંક થતું, બરાબર. એનો મતલબ કે જ્યાં સુધી આપણે ઇનપુટ નહીં આપીએ ત્યાં સુધી આપણને આઉટપુટ નહીં મળે. તો વેલ્યુ સપોઝ પાસ કરીએ 100, એના પછી એન્ટર આપીએ. જો વેરિયેબલની વેલ્યુ જોવા મળે છે, બરાબર. તો મેસેજ પહેલા પ્રિન્ટ થયા પછી આપણે અહીંયા શું પાસ કર્યા 100. હવે મેમરીની અંદર તો ડિફરન્ટ લોકેશન હોય, બટ એમાંથી આ 100 જે આપણે પાસ કર્યા છે એને આપણે કયા વેરિયેબલમાં સ્ટોર કરાવવાનું છે, N1 માં. તો એના માટે આપણે શું કરવું પડશે, એનું લોકેશન ફાઇન્ડ કરવું પડશે, બરાબર. તો અને એ લોકેશન ફાઇન્ડ થઈ ગયા પછી એની અંદર જ આપણે વેલ્યુને પણ સ્ટોર કરાવવી પડશે. તો એના માટે scanf ફંક્શન પછી ડબલ કોટેશનની અંદર વેલ્યુની ટાઈપ આપવી પડશે કે કેવા ટાઈપની વેલ્યુ આપણે વેરિયેબલમાં સ્ટોર કરવા માંગે છે. તો વેરિયેબલ ઇન્ટીજર છે તો ઓફકોર્સ વેલ્યુ બી કેવા ટાઈપની હશે, ઇન્ટીજર. એટલા માટે ફોર્મેટ સ્ટ્રીંગ શું આપવું, %d. એના પછી મેમરીમાં જ્યાં N1 ડિક્લેર થયો હોય ત્યાં જ આપણે શું કરવાનું છે, આ 100 ને સ્ટોર કરવા છે. તો એના માટે તો આપણે N1 નું લોકેશન ફાઇન્ડ કરવું પડશે, અને એ N1 ના લોકેશનને ગેટ કરવા માટે આ n% ઓપરેટરનો યુઝ થાય છે. અને એના પછી આપણે આપણા વેરિયેબલનું નામ લખીશું. તો જ્યારે આપણે 100 પાસ કરીશું ને ત્યારે મેમરીમાં પહેલા તો ફાઇન્ડ થશે કે N1 ક્યાં ડિક્લેર થયું છે, અને એ N1 ની અંદર 100 વેલ્યુને સ્ટોર કરશે. અને પછી ચેક કરવા માટે આપણે શું કરાવીએ છીએ, એ જ N1 ની વેલ્યુને પ્રિન્ટ કરાવીએ છીએ. તો આઉટપુટમાં આપણને શું મળે છે, N1 ઇઝ 100. એનો મતલબ કે આપણા વેરિયેબલની વેલ્યુ સક્સેસફુલી ઇન્સર્ટ થઈ ગઈ છે. સપોઝ તમારે સેકન્ડ વેલ્યુ લેવી હોય, ચલો સેકન્ડ વેલ્યુ આપણે ફ્લોટ લઈએ, બરાબર. તો ફ્લોટ વેરિયેબલ ડિક્લેર કરીએ N2. અગેન મેસેજ યુઝરને બતાવવું પડશે, તો printf મેસેજ લખીએ એન્ટર ફ્લોટ નંબર. એના પછી યુઝર વેલ્યુ આપશે, તેને વેરિયેબલમાં સ્ટોર કરવા માટે scanf ફંક્શન. ફ્લોટ માટે ફોર્મેટ સ્ટ્રિંગ આપણે %f પાસ કરીશું. લોકેશન ગેટ કરવા માટે n% એન્ડ વેરિયેબલ નેમ N2. સિમિલરલી ડબલ વેરિયેબલ ડિક્લેર કરીએ તો ચાલો એક ડબલ વેરિયેબલ ડિક્લેર કરી દઈએ N3. એન્ડ લોંગ વેરિયેબલ ક્રિએટ કરી દઈએ લોંગ, બરાબર. તો દરેક વેરિયેબલ માટે આપણે યુઝરને સ્પેસિફિક મેસેજ બતાવવો પડશે. તો એના માટે printf એન્ટર ડબલ નંબર nf માટે lf નો યુઝ થાય છે, એન્ડ વેરિયેબલ નેમ ઇઝ N3. સિમિલરલી લોંગની વેલ્યુને ગેટ કરવા માટે પહેલા તો મેસેજ બતાવીશું, scanf %ld and વેરિયેબલ નેમ ઇઝ N4, બરાબર. તો યુઝર જોડથી જે પણ વેલ્યુ આપણે લઈશું એ એના રિસ્પેક્ટિવ વેરિયેબલ્સની અંદર સ્ટોર થઈ જશે. હવે એના પછી આપણે એ વેલ્યુને શું કરાવવાની છે, પ્રિન્ટ કરવાની છે. તો ડિફરન્ટ printf લઈ લઈએ, મેસેજ ચેન્જ કરી દઈએ N2 then N3 N4. N2 ફ્લોટ છે એટલા માટે %f, વેરિયેબલ નેમ ઇઝ N2. then N3 ડબલ છે તેના માટે %lf યુઝ થાય છે, એન્ડ વેરિયેબલ નેમ N3 આપીશું. એન્ડ N4 માં %ld ફોર્મેટ સ્પેસિફાયર છે, એન્ડ વેરિયેબલ નેમ છે N4. હવે આપણે રન કરીએ. જો એન્ટર ઇન્ટીજર નંબર સપોઝ 10, ફ્લોટ નંબર 10.5, ડબલ નંબર 20.5, લોંગ નંબર 100. જે આપણે વેરિયેબલમાં વેલ્યુ આપી હતી એ જ વેરિયેબલની વેલ્યુ આવી રીતે પ્રિન્ટ થાય છે. આવી જ રીતે સપોઝ કેરેક્ટરની વેલ્યુ યુઝર જોઈતી લેવી હોય તો એક કેરેક્ટર વેરિયેબલ ડિક્લેર કરી દઈએ, વેરિયેબલ નેમ આપીએ છીએ C1. then printf
character. Then scanf character માટે percentage C યુઝ થાય છે and % our variable name and એની વેલ્યુને પ્રિન્ટ કરાવવા માટે printf \n character is %C and variable name C1. રન કરીએ. integer number numlock on થઈ ગયું. integer number float number 10.5 double 20.5 long suppose 300. હવે જો આપણે જે કેરેક્ટરની વેલ્યુ હતી એ કેરેક્ટરની વેલ્યુ આપણને ટાઈપ કરવાનો ઓપ્શન આવ્યો ના. કેરેક્ટરની વેલ્યુ ત્યાંથી શું થઈ ગઈ ડિરેક્ટલી સ્કીપ થઈ ગઈ અને આપણને જે આપણે ઇન્ટીજર ફ્લોટ ડબલ લોંગ આપી હતી ને એની વેલ્યુ જ આપણને અહીંયા પ્રિન્ટ થઈ છે. કેરેક્ટરની વેલ્યુ અહીંયા પ્રિન્ટ નથી થઈ. કેમ? શું છે ડિજિટ કરતા ડિફરન્ટ છે તો એને આપણે આવી રીતે યુઝ ના કરી શકીએ. તો એના માટે આપણે બાકીના જે વેરિયેબલ્સ છે એને રિમૂવ કરી દઈએ એન્ડ સિમ્પલી ખાલી કેરેક્ટર રાખીએ. રન કરીએ. હવે જો કર્સર બ્લિંક કરે છે એનો મતલબ કે આપણે અહીંયા કેરેક્ટર ટાઈપ કરી શકીએ છીએ. સપોઝ એ એન્ટર કેરેક્ટર ઇઝ એ. એટલે જ્યારે બી આપણે યુઝર જોથી કોઈ કેરેક્ટર લેવાનો આવશે ને ત્યારે બીજા કોઈ પણ ડેટા ટાઈપ અહીંયા ડિક્લેર નહીં કરવાના. ઓનલી કેરેક્ટર ડેટા ટાઈપ જ આપણે અહીંયા પાસ કરવાની આવશે. તો મેં અત્યારે પ્રેક્ટિકલ કરીને બતાવ્યું એના ડિફરન્ટ ડેટા ટાઈપના એક્ઝામ્પલ પણ અહીંયા આપેલા છે કે કેવી રીતે આપણે યુઝર જોડેથી વેલ્યુને લઈ શકીએ છીએ. હવે આપણે એક કામ કરીએ યુઝર જોડેથી બે નંબર લઈએ અને એનો સમ પરફોર્મ કરીએ. તો એના માટે બે વેરિયેબલ ડિક્લેર કરી દઈએ ઇન્ટીજર n1 and n2. મેસેજ શો કરવો હશે એના માટે printf num1 એન્ડ કરવા માટે scanf ડેટા ટાઈપ ઇન્ટીજર છે એટલા માટે ફોર્મેટ સ્ટ્રિંગ %d. ફર્સ્ટ વેલ્યુ n1 માં સ્ટોર કરવાની છે એન્ડ સેકન્ડ વેલ્યુને n2 માં. તો સેકન્ડ ટાઈમ મેસેજ લખીશું num2. then scanf %d and second variable name. હવે આ બંનેનું સમ પરફોર્મ કરીશું એટલે થર્ડ વેલ્યુ આવશે એને સ્ટોર કરવા માટે એક બીજો વેરિયેબલ ડિક્લેર કરીશું. then answer is equal to n1 plus. હવે એ આન્સરને આપણે પ્રિન્ટ કરાવવો છે. so printf sum is %d then our variable name. હવે આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરી રન કરીએ. યુઝર જોથી વેલ્યુ લેવાનો બેનિફિટ શું છે કે આપણું લોજિક તો સેમ રહેશે બટ એની વેલ્યુ ફિક્સ નહીં રહે. એટલે તમારે છે ને રન ટાઈમે જે પણ વેલ્યુનો સમ કરવો હોય એ તમે કરી શકો છો. એમાં માટે કોઈ પણ પ્રોગ્રામની અંદર ચેન્જ કરવાની જરૂર નથી. ખાલી આપણે પ્રોગ્રામને રન કરીશું અને એની વેલ્યુને ચેન્જ કરીશું. સપોઝ એન્ટર num1 માં આપું છું 100 એન્ડ num2 માં આપું છું 300. સમ ઇઝ 500. સપોઝ તમારે બીજી વેલ્યુનો સમ કરવો છે તો પ્રોગ્રામમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. ખાલી આપણે પ્રોગ્રામને રન કરીશું. સપોઝ 10 20 is 30. હવે આ જે મેસેજ છે ને એ મેસેજને મારે થોડું ડિફરન્ટલી શો કરવો છે. લાઈક સમ ઓફ num1 and num2 is this. બરાબર. એમાં num1 and num2 માં યુઝર જે વેલ્યુ આપે એ આપણે શો કરવાની છે. તો એના માટે printf પહેલા મેસેજ લખીએ સમ ઓફ ફર્સ્ટ વેલ્યુ કઈ આવી જોઈએ num1 ની એન્ડ num1 ની વેલ્યુ કયા વેરિયેબલમાં સ્ટોર હશે n1 માં અને n1 ની વેલ્યુ સ્ટોર કરવા માટે આપણે અહીંયા શું લખીશું %d. એના પછી
સેકન્ડ નંબરની વેલ્યુને શો કરવાનું છે, તેના માટે આપણે ફરીથી %d એન્ડ થર્ડ વેલ્યુ કઈ આવશે આન્સરની, તેના માટે ફરીથી %d લખીશું. હવે આમાં આપણે શું કરી રહ્યા છે કે એક જ પ્રિન્ટએફની અંદર એક કરતા વધારે વેરિયેબલની વેલ્યુને આપણે પ્રિન્ટ કરીએ છીએ. ટોટલ વેરિયેબલ કેટલા છે? 3. એટલા માટે પ્રિન્ટએફની અંદર આપણે 3 ટાઈમ્સ %d નો યુઝ કર્યો છે. હવે આ જે ફર્સ્ટ %d છે એમાં કઈ વેલ્યુ આવવી જોઈએ? તો n1 ની વેલ્યુ. તો કોમા પછી આપણે ફર્સ્ટ કયું વેરિયેબલ પાસ કરીશું? n1. દેન સેકન્ડ %d માં n2 ની વેલ્યુ, તેના માટે સેકન્ડ વેરિયેબલ નેમ n2 આપીશું. એન્ડ થર્ડ %d માં સમની વેલ્યુ, એન્ડ સમની વેલ્યુ આપણે આન્સર વેરિયેબલમાં સ્ટોર કરાઈ છે. ડિફરન્ટ પ્રિન્ટએફ કરતા તમે સિંગલ લાઇનમાં પણ ડિફરન્ટ વેરિયેબલની વેલ્યુને શો કરી શકો છો. હવે ફરીથી આપણે રન કરીએ. વેલ્યુ આપું છું 10, સેકન્ડ વેલ્યુ આપું છું 20. જુઓ આ મેસેજ આપણને શું જોવા મળ્યો? સમ ઓફ 10 એન્ડ 20 ઇઝ 30. તો આવી રીતે આપણે સિંગલ સ્ટેટમેન્ટમાં મલ્ટિપલ વેલ્યુને પણ સ્ટોર કરી શકીએ છીએ. આ સિંગલ લાઇનમાં આવે છે. ન્યૂ લાઇનમાં જોઈએ તો \n આપી દઈએ. ફરીથી રન કરીએ. વેલ્યુ 20, સેકન્ડ વેલ્યુ 30. સમ ઓફ 20 એન્ડ 30 ઇઝ 50. તો આવી રીતે આપણે મલ્ટિપલ વેરિયેબલ્સની વેલ્યુને પણ શો કરી શકીએ છીએ. મેં પીડીએફની અંદર એક્ઝામ્પલ પણ આપ્યું છે કે કેવી રીતે આપણે યુઝર વેલ્યુ લઈને તમને પ્રિન્ટ કરાય. નેક્સ્ટ આવે છે કમેન્ટ. કમેન્ટ જે હોય છે ને એ ડેવલપરને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવા માટે યુઝ થાય છે, જનરલી ડોક્યુમેન્ટેશન કરવા માટે. કમેન્ટની અંદર આપણે જે પણ કોડિંગ કર્યું હશે ને કમ્પાઇલર એનું શું કરશે? ઇગ્નોર કરી દેશે. There are two types of comment in C language. સિંગલ લાઇન કમેન્ટ એન્ડ મલ્ટી લાઇન કમેન્ટ. સિંગલ લાઇન કમેન્ટને રિપ્રેઝેન્ટ કરવા માટે ડબલ ફોરવર્ડ સ્લેશનો યુઝ થાય છે એન્ડ મલ્ટી લાઇન કમેન્ટને રિપ્રેઝેન્ટ કરવા માટે સ્લેશ સ્ટાર સ્લેશ આ ઓપરેટરનો યુઝ થાય છે, જેમાં જે આ સ્ટાર છે એને એસ્ટ્રિક સાઇન પણ કહેવાય છે. એક્ઝામ્પલ પણ અહીંયા આપેલું છે. ફોર એન એક્ઝામ્પલ, હવે આ આપણે કયો પ્રોગ્રામ કર્યો છે? સમનો પ્રોગ્રામ કર્યો છે, પણ 10 દિવસ પછી આપણે જોઈએ યાદ આવવાનું તરત આપણને તો ખબર પડી જાય કે ચલો અત્યારે નોર્મલ સમનો પ્રોગ્રામ કર્યો છે, પણ આગળ જતાં આપણે કોમ્પ્લેક્સ પ્રોગ્રામ કરીશું ત્યારે આપણને યાદ રહેવાનું કે આપણે કયું વસ્તુ અહીંયા ક્યાં ઇમ્પ્લિમેન્ટ કરી હતી. તો એટ ધ ટાઈમ આપણે શું કરીશું? જે પણ પ્રોગ્રામ કરીશું ને એમાં આપણે કમેન્ટ લખી દઈશું, સો દેટ આપણને ખબર પડે કે આ પ્રોગ્રામ આપણે શેના માટે કર્યો છે. તો સિંગલ લાઇન કમેન્ટ છે ને તમે આખા પ્રોગ્રામમાં ગમે ત્યાં લખી શકો છો. બરાબર, સપોઝ મારે અહીંયા લખવી છે, અહીંયા લખવી છે, જ્યાં લખ્યું હોય તમે લખી શકો છો. સો સપોઝ મારે અહીંયા કમેન્ટમાં એવું લખવું છે કે આ પ્રોગ્રામ મેં સમનો કર્યો છે, તો સિંગલ લાઇન કમેન્ટ માટે ડબલ સ્લેશ કમેન્ટનું જે પણ કોડિંગ લખશો એ ગ્રે કલરમાં જ અહીંયા જોવા મળશે. એન્ડ કમેન્ટનું કોડિંગ ક્યારે બી કમ્પાઇલર એક્ઝિક્યુટ નહીં કરે. કમ્પાઇલર એને ઇગ્નોર કરી દેશે. આ કમેન્ટ ખાલી ડેવલપરના અન્ડરસ્ટેન્ડિંગ માટે જ હોય છે કે આ વસ્તુ, આ સ્પેસિફિક વેરિયેબલ કે આ પ્રોગ્રામ આપણે તેના માટે કર્યો છે. તો અહીંયા કમેન્ટમાં લખી દઉં છું sum of two numbers. તો આપણે આ કમેન્ટની અંદર સ્ટેટમેન્ટ અહીંયા લખી દીધું છે, રાઈટ. હવે આનાથી છે ને આપણા પ્રોગ્રામના ફ્લોમાં કોઈ જ ઇફેક્ટ નહીં પડે, કેમ કે એ સ્ટેટમેન્ટ કમ્પાઇલર શું કરી દેશે? ઇગ્નોર કરી દેશે. એ ખાલી ડેવલપર માટે જ હોય છે. સો આજ પછી જે પણ પ્રોગ્રામ કરો એ પ્રોગ્રામની અંદર કોના માટે પ્રોગ્રામ કર્યો છે એના માટે આવી કમેન્ટ લખવાની જરૂરી છે. સપોઝ મલ્ટિપલ લાઇન કમેન્ટ લખી છે, આ તો સિંગલ લાઇન છે એટલે આપણે ડબલ સ્લેશ કરી દીધું. મલ્ટિપલ લાઇન હોય તો એના માટે સ્લેશ દેન એસ્ટ્રિક સાઇન, એના પછી લખીએ this is, એન્ટર આપીએ, મલ્ટી લાઇન કમેન્ટ એક્ઝામ્પલ. બરાબર, હવે કમેન્ટ કરવા માટે અગેન સ્ટાર એન્ડ સ્લેશ. તો મલ્ટિપલ લાઇનને આપણે આવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ એન્ડ સિંગલ લાઇનને આપણે ડબલ સ્લેશથી રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ. તો તમારે જે રીતે કમેન્ટ લખ્યું હોય ગમે ત્યાં આખા પ્રોગ્રામમાં તમે લખી શકો છો. ટોપમાં લખવું હોય, બોટમમાં લખવું હોય, જ્યાં તમારે લખવું હોય લખી શકો છો. કમ્પાઇલર આ સ્ટેટમેન્ટને ટોટલી શું કરવાનું છે? ઇગ્નોર કરવાનું છે.